Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. નેચર સાથે જોડાઈને બહુ સારું કામ કરે છે. નેચર સાથે જોડાવા માટે તમારામાં પણ એ ક્વોલિટી હોય તો તમે જોડી શકો. તમે નેચરલ હોય તો નેચર સાથે જોડી શકો. એ ક્વોલિટી એમનામાં છે. એટલી સહજતા છે, કામનો ફ્લો બહુ સારો છે. એમની પેલેટના જે સિલેક્શન છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ખાસ તો નેચર પેઇન્ટિંગની અંદર મને એમના સૌથી વધારે કામ વધારે ગમે છે. જે રીતે એમણે ફોર્મ અને કલરનું જે રીતે સંયોજન કરે છે, નેચરના ફોર્મને, એક બહુ જ અલગ ટાઈપનો એક્સપિરિયન્સ તમને એમના પેઇન્ટિંગમાં તમને જોવા મળશે. અને બહુ પીસફુલ લાગે છે એમના પેઇન્ટિંગ. અને એ સૌથી જરૂરી છે કે તમારું કામ કોઈકને ઠંડક આપે, કોઈકને કન્ફ્યુઝ ના કરે. આજના જમાનામાં બધા અલગ અલગ પદ્ધતિથી કામ કરતા હોય છે, પણ જ્યારે આવા કામ જોવા મળે જે પ્રકૃતિની નજીક હોય, જે વ્યક્તિના સ્વભાવને રિફ્લેક્ટ કરતું હોય, તો મને પર્સનલી પણ એવા કામો વધારે પસંદ છે. તો બેન હંમેશા આવું સર્જન કરતા રહે, એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. જે બધા ગ્રીન કલર સ્કીમ સાથે સંકળાયેલા છે, અમુક ઓરેન્જ પિંક છે. તો હું પોતે એક વાસ્તુ આચાર્ય છું, તો એ દ્રષ્ટિએ જોઈએ તો જે ગ્રીન કલરના ચિત્રો છે એ જો ઉત્તરમાં તમે એને મૂકો તો નવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરાવે. પૂર્વ દિશામાં મૂકો તો એ ચિત્રો તમને નવા સંપર્કો અપાવે. પ્રોફેશનલ તમારી કારકિર્દીમાં તમને બહુ જ હેલ્પફુલ થાય. નેચરનું કામ શું છે, કંઈક ઉગી નીકળવું, બરાબર? તો ઓપોર્ચ્યુનિટી ઉગી નીકળશે, નવા કોન્ટેક્ટ ક્રિએટ થશે. અને દક્ષિણ દિશામાં આપણે ગ્રીન કલરના ચિત્રો હશે તો પૈસાનો ફ્લો ક્રિએટ કરશે લાઈફમાં. હા, પશ્ચિમની અંદર એ નેગેટિવિટી ક્રિએટ કરશે. તો પશ્ચિમમાં કે સાઉથ વેસ્ટની અંદર ગ્રીન કલરના એવા ચિત્રો ના મૂકવા જોઈએ, કેમ કે નેગેટિવિટી ક્રિએટ કરે છે, તમારી સ્ટેબિલિટીને ખતમ કરવાનું કામ કરશે. પણ ઉત્તરમાં, પૂર્વમાં અને દક્ષિણમાં એ પેઇન્ટિંગ બહુ સારા રિઝલ્ટ આપે છે. અને મૂકીને અનુભવ કરવો જોઈએ, એવું માનું છું. પણ એને નોર્થમાં ક્યારેય નહીં રખાય, એટલે ઓપોર્ચ્યુનિટી તમારા પૈસાને ફસાવશે. સાઉથમાં હશે તો ક્રિએટ કરશે, એટલે કંઈક ક્રિએટ કરવાના. હવે ત્યાં વોટરફોલ છે તો પર્વતોમાંથી ઝરણું પડતું હોય તો પશ્ચિમમાં તમને સપોર્ટ કરશે, બરાબર? પાણી છે પણ એ પાણી જો પથ્થર પરથી ઉપરથી પડતું હશે તો તમારી ઓપોર્ચ્યુનિટી બ્લોક કરશે. કેમ કે રોકની ઉપર, રોક છે ને એ બહુ સોલિડ વસ્તુ, વસ્તુને બ્લોક કરવાનું કામ કરે, રસ્તો રોકવાનું કામ કરે. પણ ખાલી પાણી હશે નદીનું તો એ ઉત્તરમાં તમારો ફ્લો વધારી જશે. તો પાણીના પણ ઘણા બધા અલગ પ્રકાર છે. કઈ રીતે આવી રહ્યું છે તમારી લાઈફમાં એ ક્યાં મૂકો છો અને કઈ રીતે કનેક્ટ કરે છે તમારી લાઈફ, બહુ જરૂરી. થેન્ક યુ સર. પહેલાં તો શ્રુતિબેનને ખૂબ ખૂબ અભિનંદન કે આટલા નજીકમાં એક જ વર્ષમાં આટલું બધું મોટું કામ કરીને બીજું પ્રદર્શન કર્યું. નીલુબેન એમની શરૂઆત કરાઈ પહેલાં પ્રદર્શનથી, એટલે એમને પણ અભિનંદન. અને કામ વિશે તો વિજયભાઈએ ઘણું બધું કીધું. મને એવું લાગે છે કે પ્રદર્શનો કરતા રહીએ ને વિજયભાઈને બોલાવતા રહીએ એટલે વાસ્તુનું બધું નોલેજ બધાને મળતું રહે. પણ સરસ નેચર સાથેનું તમારું કામ છે, ખૂબ આનંદ થયો, ખૂબ તમારી પ્રગતિ થાય અને અનેક આવા પ્રદર્શનો તમે કરો એવી મારી અંતરની શુભેચ્છા. ધન્યવાદ.
નમસ્તે, મારું નામ શ્રુતિ ગુંજન સોની છે. મને બાળપણથી જ કલા પ્રત્યે ખૂબ લગાવ છે અને પ્રકૃતિ પ્રત્યે પણ બી ખૂબ લગાવ છે. તો હું ગમે ત્યાં બહાર જાઉં ત્યાં ઓલવેઝ પ્રકૃતિની વચ્ચે ખોવાઈ જતી હું મને અહેસાસ થાય છે. તો એ મારા અહેસાસને મેં ચિત્ર દ્વારા રજૂ કરવાનો પ્રયત્ન કરું છું હું હંમેશા. અને મેં દરેક મીડિયમમાં કામ કરેલું છે, પણ મને વોટર કલર માટે ખૂબ જ લગાવ છે. તો અત્યારે રવિશંકર રાવળ કલાભવનમાં મારા પ્રદર્શનમાં મારા પેઇન્ટિંગ્સ મૂકેલા છે. તો એમાં મોટાભાગના પેઇન્ટિંગ્સ મારા વોટર કલર દ્વારા બનાવેલા છે. મને ના હોય